હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. આજે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4. એમાં પૂછેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. એમાં પહેલો છે વિધાન કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય? તો જો આપણે આગળ ભણી ગયા કે પ્રાકૃતિક સંખ્યા કઈ આવે, એટલે 1 2 3 4 5 એ બધી કઈ આવે સંખ્યા? પ્રાકૃતિક સંખ્યામાં આવશે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 2 3 અનંત સુધી. અને પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા તો 0 અને પછી બધી જ પ્રાકૃતિક સંખ્યા, બરાબર. તો શું કહેવાય કે પૂર્ણ સંખ્યાની અંદર કઈ સંખ્યા છે કે 0 અને બધી જ પ્રાકૃતિક સંખ્યા રહેલી છે. તો આપણે આ વિધાન કેવું છે? સત્ય છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ કે હા, આ વિધાન કેવું છે? સત્ય છે. જવાબ આવશે આ વિધાન સત્ય છે. હવે આપણે એનું કારણ આપવાનું છે. કેમ? તો કારણ કે કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે, બરાબર. માટે આ એનો જવાબ છે. બીજું વિધાન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, એવું પૂછે છે. તો જો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? પૂર્ણાંક છે એમાં કઈ કઈ આવશે? બધી જ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, બરાબર. અને પૂર્ણ સંખ્યામાં કઈ આવશે? પૂર્ણ સંખ્યામાં આવશે ધન પૂર્ણાંક અને શૂન્ય, ઋણ પૂર્ણાંક નહીં આવે. તો આ વિધાન કેવું છે? જો પૂર્ણની અંદર ઋણ પૂર્ણાંક નથી તો પછી પૂર્ણાંક પણ ન જ કહેવાય ને, કારણ કે પૂર્ણાંકમાં પ્લસ માઇનસ અને શૂન્ય બધી છે, અને પૂર્ણમાં ખાલી પ્લસ અને શૂન્ય જ છે, માઇનસ છે નહીં. તો આનો જવાબ આવશે કે આ વિધાન અસત્ય છે. કેવું છે? આ વિધાન અસત્ય છે. આપણે કારણ કહી દઈએ. કારણ કે ઋણ પૂર્ણાંકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. ઋણ પૂર્ણાંકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી, બરાબર છે. પછી છે દાખલો ત્રીજું વિધાન દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે ચેક કરી લઈએ કે સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો પૂર્ણ સંખ્યા કઈ હોય છે, ફરી આપણે જોઈ લઈએ. પૂર્ણ સંખ્યા આપણને ખબર જ છે કઈ કઈ છે, બરાબર ને. પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 પછી 1 2 3 અનંત સુધી, બરાબર. આ પૂર્ણ સંખ્યા છે. પણ સમય સંખ્યા કઈ હોય છે ખબર છે? બધી જ પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા એ બધી આવે સમય સંખ્યાની અંદર. એટલે પ્લસ માઇનસ 0 પછી પોઈન્ટ વાળી સંખ્યા 2.5, પછી અંશ અને છેદ વાળી સંખ્યા 2/5. આ બધી સંખ્યા શેમાં આવશે? સમય સંખ્યામાં આવશે. હવે આપણે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યા લખીએ તો બે પૂર્ણાંક સંખ્યા વચ્ચેની જે સંખ્યા હોય, ધારો કે હું સંખ્યા રેખા દોરું છું તો અહીંયા 0 છે, બરાબર. 0 અને 1
આ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો વચ્ચે કઈ સંખ્યા? વચ્ચે 1/2 હોઈ શકે, આપણે 1/2 કહીએ કે પછી 0.5 કહીએ, બરાબર? તો આવી અંશ અને છેદવાળી સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં આવે છે? પૂર્ણ સંખ્યામાં અંશ અને છેદવાળી સંખ્યા કોઈ આવે છે? નથી આવતી. 0 પછી 1 2 3 એવી રીતે જ આવે છે. કે 0.5 છે તો પોઈન્ટ વાળી સંખ્યા પણ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. તો આપણે શું કહી શકાય કે આ વિધાન છે કેવું છે? અસત્ય છે. તો આપણે એનો જવાબ શું લખવાનો? એનો જવાબ આવશે કે આ વિધાન અસત્ય છે. અસત્ય છે. કેમ? તો આપણે કારણ કહી દઈએ ને, કે કારણ કે બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે ની વચ્ચે આવેલી સમય સંખ્યા એ કેવી નથી? પૂર્ણ જ હોય એવું જરૂરી નથી, બરાબર? એ પૂર્ણ હોય એવું જરૂરી નથી, બરાબર? પૂર્ણ જ હોય હોતી નથી, બરાબર? એ અંશ અને છેદમાં પણ હોઈ શકે, આપણે પોઈન્ટમાં પણ લઈ શકીએ. તો એ પૂર્ણ હોતી નથી. માટે શું કહેવાય કે આ વિધાન છે એ અસત્ય છે.